તો ભાઈ તમે સપના જોવાનું બંધ ન કરો. તમે સપના જોવાનું બંધ ન કરો, કારણ કે તમારા સપના જે જોયેલા છે એનેથીને તમે સક્સેસફુલ થઈ શકશો. કારણ કે ગમે એટલી અંધારી રાત હોય, ગમે એટલી અંધારી રાત, તે પછી દી આવે, તે પછી સૂરજ નારાયણ ઉપર ઉગે. ગમે અંધારી રાત, અંધારી એક રાત આવે તે પછી સૂરજ ઉગ્યા. એટલે મારું કહેવાનું એમ છે કે તમારે ગમે એટલા સપના હોય, તમે સપના જુઓ. કાલે હું આ કરીશ, કાલે હું ઓલું કરીશ. ભાઈ મને ખ્યાલ નહોતો, આ મેં 30 દિવસની અંદર, આ હમણાં મારે 2 દિવસ પછી મારે 30 દિવસ થાય મારા ચેલેન્જને. અને મેં મારું ચેલેન્જ 2 દિવસ પછી પૂરું થશે. એટલે આપણે ચેલેન્જ લીધું હતું કે આપણે ડેલી વિડીયો મૂકવાનો છે, ગમે એ થાય. અને એક નવી વસ્તુ શીખવાનીની વસ્તુ આમાં કહેવાની. તો આજે હું શું શીખો ખબર તમને? કે આજે હું એ શીખો, આજ મેં આખા મારા 30 દિવસનું રિવાઇન્ડ કર્યું. જે મેં મારા જર્નલિસ્ટ રાતે હું જોતો હતો, ત્યાં હું શીખો કે ભાઈ તમે હેને સપના જે જોવો છો ને, એ સપના જે તમે જોવો છો ને, એ તમે એને જુઓ. જ્યારે તમે સપના જોવો ત્યારે તમને ખબર પડશે કે સપના કઈ રીતે અચીવ કરાય. સપના જોવો તમે કરોડોના સપના જોઈ શકો, તમે અબજોના જોઈ શકો, તમે લાખોના, તમે હજારોના સપના જોઈ શકો, તમે રૂપિયાના જોઈ શકો, તમે પ્રેમના જોઈ શકો, તમે કોઈ પણ એક XYZ, તમે ગમે એ વસ્તુના, તમે જે વસ્તુનું તમે સપનું જોશો અને એ વસ્તુ પૂરી થશે ત્યારે તમને અંદરથી એવી ફિલિંગ આવશે, નહીં કંઈ ઘટે, હજી કાંક. એટલે હજી કાંકમાં તમે બહુ આગળ વધશો, એ ગેરંટી મારી છે. એટલે જ્યારે તમને એમ થાય છે કે હજી કાંક, ત્યાં તમે આગળ વધશો. એટલે તમે સપના જુઓ, તે પછી જ તમારે સપના પૂરા થશે. અને મારો ભાઈ, સપના એમણાં પૂરા નથી થતા. સપના પૂરા કરવા માટે તમારો સંઘર્ષ હોવો જોઈએ. તમારી એમાં એક તમારી આત્મા એ તમારા એના સપનાની અંદર ઘૂસી જવી જોઈએ. ત્યાં તમારા સપના રહ્યા એ પૂરા થાય. એમણાં તમારા સપના પૂરા નથી થતા મારો ભાઈ. એની વાહિણે તમારે સંઘર્ષ કરવો પડે, એની વાહિણે તમારે રાયતું વેઠવી પડે, એની વાહિણે તમારે એની વાહિણે ટાઈમ દેવો પડે. અને આમથી કીધું છે કે ટાઈમ ઇઝ મની. શું કામ બધે ગાંડા થઈ ગયા બધે કે ટાઈમ એટલે મની, ટાઈમ એટલે પૈસા. હું તમને કહું, એક 50 કરોડનો માલિક હોય, એ ડેલી એની કંપનીમાં જતો હોય, બરાબર? 50 કરોડનો માલિક ડેલી એની કંપનીમાં જતો હોય, અને એ કદાચ એક દી એની કંપનીમાં ન આવે ને, એટલે એને એક દીનું 20 લાખનું નુકસાન થાય. હું કહું કેવી રીતે? કારણ કે એની થકી જ વાહિણેવાળા કામ કરતા હોય. એ 50 કરોડના માલિકની કંપનીમાં વાહિણે 300 કર્મચારી કામ કરતા હોય. જો એક દિવસ ના આવે ને, તો બધાય કર્મચારી છે ને નવરા બેસે, કારણ કે એની માથે જ આખું કામ હોય. હવે તમે એમ કહેશો કે ભાઈ તું વાત કરસ છે, તારી વાત થોડીક છે એમ, થોડીક રિયલ જેવી લાગે, પણ તો એની વાળે ભાઈના પાર્ટનર હોય. પણ ભાઈ બધાય પાસે પાર્ટનર ન હોય, અને પાર્ટનર હોય તો પાર્ટનર વિશ્વાસુ હોવા જોઈએ. અને બધાય વિશ્વાસુ નથી હોતા. આ દુનિયામાં બધાય વિશ્વાસુ નથી હોતા. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જો એકલો માણસ હોય, જો એકલા માણસની ખુદની કંપની હોય, તો એની એમ જ કહેવાનું કે ટાઈમ ઇઝ મની. કારણ કે એની 1 સેકન્ડનો 10 થી 15 હજાર રૂપિયા બનતા હોય, તો એ શું કહે કે ટાઈમ ઇઝ મની. શું કામ? એને ખબર છે. એને ઝીરોથી શરૂઆત કરી હતી. જ્યારે એની પાસે કાંઈ નહોતું, એને ઝીરોથી શરૂઆત કરી હતી. એની શરૂઆત એક નાના એવા રૂમથી કરી હતી. અને નાના એવા રૂમથી એને 50 કરોડની કંપની બનાવી, કે જે એને વર્ષે 50 કરોડ કામીને દેતી હોય. તો હવે એને ખબર છે. એટલે એ શું કામ કહે ખબર કે ટાઈમ ઇઝ મની? આના કારણે. એટલે તમે હે ને એક વસ્તુ પહેલાં સમજો. પહેલાં તમે તો મારો કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ છે, તમે પહેલાં ગમે એ કામ કરો. મેં તમને આનાથી બીજા ત્રીજા વિડીયોમાં મેં તમને કીધું હતું કે તમે ગમે એ કામ કરો, બરાબર? XYZ ગમે એ કામ હોઈ શકે. તમે એ કામમાં પહેલાં સક્સેસફુલ તમારે થવું હોય ને, તો તમે પહેલાં એનું રિજેક્શન જોતા શીખો કે એ વસ્તુ રિજેક્શનમાં કેમ જાય. રિજેક્શનમાં જતી હોય ને, તો એ વસ્તુમાં ફોલ્ટ છે કે એની કોઈ વસ્તુમાં ફોલ્ટ છે, કે શું કામ એનું રિજેક્ટ થવાનું કારણ શું?
જો એ કારણ તમને મળી ગયું ને કે રિજેક્ટ શું કામ થાય, તો તમને ખબર પડશે કે રિજેક્શન શું કામ નીકળ્યું, તો તમને એની આગળની પ્રોસેસ ખબર પડશે. જેમ કે એક તમારું એક પ્રોડક્ટ છે, બરાબર, એમાં એક ડાઘો આવ્યો અને એ ડાઘાના કારણે તમારો જે પ્રોડક્ટ રિજેક્શનમાં ગયું, તો એ રિજેક્શનમાં ગયું તો એ પ્રોડક્ટના ડાઘા પાછળ નથી ગયું, એ પ્રોડક્ટના પેકેજિંગ પાછળ ગયું. જે પેકેજિંગમાં હતું ત્યાં જેમાં ડાઘો હતો, ત્યાં એ ડાઘો કોઈ ચેક ન કર્યો. જો ત્યાં જે ડાઘો ચેક કર્યો હોત તો સામેવાળી પાર્ટી પાસે ત્યાં એ પ્રોડક્ટ જાત નહીં, અને જો ત્યાં એ પ્રોડક્ટ જાતે જ નહીં તો એ પ્રોડક્ટ સામેવાળી પાર્ટી પાસેથી રિજેક્શનમાંથી તમારી પાસે પાછું આવે જ નહીં. એટલે હું એ કહું છું કે સામે તમારી પાસે જે કર્મચારીની વાત જ ન કરો. તમે અત્યારે કદાચ તમે ખુદ જ કામ કરો, બરાબર, તો તમે પહેલાં રિજેક્શન જો કે રિજેક્શન નીકળે છે ક્યાંથી. ભળવીનું રિજેક્શન ગોતતા હે ને મારો ભાઈ વર્ષો વયા જાય કે રિજેક્શન હતું ક્યાં, સમજે શું? એટલે જે રિજેક્શન જે મળે તમને, ત્યાં તમે તમારી લાઈફમાં, તમે તમારા કામમાં, તમે તમારા જે સક્સેસફુલ તમારે થવું હોય તો તમે પહેલાં રિજેક્શન ગોતો. અને રિજેક્શન સાથે પણ ઘણી વસ્તુ એવી હોય છે કે જો જોયા જેવી હોય. રિજેક્શન ગોતો પછી તમારો સ્વભાવ રહ્યો ને મારો ભાઈ, તમારો સ્વભાવ શાંત હોવો જોઈએ. તમે વાતમાં ફૂદકતા એની મને આ તોડી નાખું ફોડી નાખું, નહીં ભેગું થાય ભાઈ, નહીં ભેગું થાય. તમારો સ્વભાવ, તમે કોઈ ઓન્ટરપ્રિન્યોર છો, તમે કોઈ બોસ છો, તમે ભલે તમારી નાની કંપની હોય, તમારી નાની કંપનીની શરૂઆત હોય, તો તમે એ કંપનીમાં તમારો સ્વભાવ રહ્યો ને એ કૂતરા બિલાડા જેવો રાખોમાં. તમે તમારો સ્વભાવ શાંત જળ રાખો. જો તમે તમારો શાંત જળ સ્વભાવ રાખશો તો તમારેથી તમારા કર્મચારી, તમારેથી તમારા કલીગ્સ, તમારેથી તમારા જે આજુબાજુવાળા જે કામ કરવાવાળાથી તમારેથી પ્રભાવિત થાય, તમારી માથે વિશ્વાસ કરી શકશે. બાકી તમે જ જો કૂતરા મિત્ર ઘણે રાડું નાખતો હોય તો તમારી માથે કોઈ વિશ્વાસ કરવાનું નથી. અને રિસ્પેક્ટ, તમે કદાચ ગમે એવડા મોટા માણસ હોય, તમે કરોડોની કંપનીના માણસ હોય, 150 કરોડની કંપનીના માણસ હોય ને, તોય તમે તમારો કર્મચારી, તમારો કલીગ્સ, તમારા આજુબાજુમાં જે તમારો કદાચ મજૂર હોય ને 250 રૂપિયામાં તમારે ત્યાં કામ કરતો હોય ને, તો તમે એને તમારી પૂરતી રિસ્પેક્ટ આપો. ભલે પછી કામ કરતું ન હોય ને તમે પછી એને કદાચ ખારા થતા હોય, તમે એને વઢતા હોય તો એ વાત અલગ છે. પણ જોઈ તમારા કંપનીમાં કામ કરે તો એ તમારી માટે કામ કરે, તમારી ફેમિલી છે, બરાબર, તો તમે એને રિસ્પેક્ટ આપો. તમે કોઈ પણ વસ્તુમાં જોયું હોય, બરાબર, માણસ ગમે એ હોય, કે લેડીઝ હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે એ જાતિ હોય, બરાબર, તો એ તમે એ નોટિસ કરજો. તમે પહેલાં છે ને આવી રીતે આમ બોલાવજો, હોય હું હોય તારે, નહીં તમને જવાબ દઈ. બાકી તમે કીધું હું કે ભાઈ મજામાં શું હાલે શાંતિને, તો તમને એ ફટ દરાનો જવાબ દેશે. એવી જ રીતે રિસ્પેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. રિસ્પેક્ટ બહુ જરૂરી વસ્તુ, એટલે હું કહું રિસ્પેક્ટ આપો બધાને. તો ભાઈ હવે આપણે આ બધી વાતો તો આપણે કરવાની જ છે. અને આજ 29મો દિવસ છે અને 30મા દિવસે આપણે થોડોક ભડાકો કરવાનો છે. એટલે કાલ 30મો દિવસ છે, એટલે કાલનું પ્લાનિંગ હજી હું કરીશ અને પ્લાનિંગ કરીને એક્ઝિક્યુટ કરીશ. આપણે કાલ છે ને આખો એક વિડીયો બનાવશું. કાલ લગભગ તો હું ઘરેથી જ બનાવીશ. કાલ તો હું કાલે હું વહેલા હેર આવી જાય. એટલે કાલે આપણે ઘરેથી જ વિડીયો બનાવશું. અને કાલે આપણે એક ભડાકો કરવાનો છે કે આપણે થોડુંક આપણે આ અચીવ કર્યું, બરાબર, 30 દિવસ. 30 દિવસની જગ્યાએ આપણે થોડુંક મોટું અચીવ કરવાનું. 30 દિવસનું તો આપણે અચીવ કરી લીધું આપણું કામ, તો આપણે આનાથી થોડુંક મોટું કામ અચીવ કરવાનું. એટલે મોટા કામ અચીવ કરવા માટે આપણો મગજ રહ્યો થોડોક માઇન્ડસેટ મોટો કરવો જોઈએ. એટલે મોટા માઇન્ડસેટ માટે હું તમને કાલે મોટો વિડીયો બતાવીશ. તો હવે કહેવાનું એ કે તમે છે ને બધી વાતની કાળજી રાખો. જે કામ કરો છો એ સરખી રીતે કરો. અને તોય લેટર ધ્યાન તમને હું કહી દઉં કે તમે તમારા સપના એ થોડાક મોટા રાખો. તમારા સપના બહુ એટલે બહુ નાના જ થાય. તમે જેટલું મોટું વિચારશો એટલા જ તમારા સપના પૂરા થશે. બાકી મને નહોતી ખબર અમારા 30 દિવસ કેમ પૂરા થયા. મને ખબર નથી કેવી રીતે આ 30 દિવસ વહી ગયા. હા, તકલીફ પડી ના નહીં. હવેમાં ઉઠવાનું, એડિટ કરવાનું, રાતે 12-2 વાગ્યા સુધી જાગવાનું, એડિટ કરવાનું, પાછું સાંજે આવીને ફરજિયાત ડેલી ટુ ડેલી વિડીયો ઉતારો, સ્પેશિયલ આવવાનું, ડેલી એક્સરસાઇઝ કરવાની. હમણાં તો હું 10 દિવસથી હું એક્સરસાઇઝ નથી બતાવતો, ખબર છે. કાલના વિડીયો મેં નાખી હતી, પણ એક્સરસાઇઝ બતાવવાનું કારણ શું ખબર તમને? કે ભાઈ એમાં છે ને કોઈ
એક્સરસાઇઝ ન બતાવવાનું કારણ એ જ કે એક્સરસાઇઝમાં હે ને મારે કયું મ્યુઝિક ફિટ કરવું, ગમે એ મ્યુઝિક રાખું કોપીરાઇટ ઠોક દે, ગમે એ મ્યુઝિક રાખું કોપીરાઇટ ઠોક દે, એટલે પછી હું હે ને એક્સરસાઇઝ નથી બતાવતો. એટલે હવે હું કદાચ નાખું તો નાખું, એક્સરસાઇઝનો નહીં નાખું, લગભગ તો નહીં નાખું, પણ તોય ચેક કરી જોઈને શું થાય, બરાબર. એટલે હવે હું તમને પાછો મળ્યો કાલે, અને કાલે આપણે થોડુંક બિગર કરીશું, મોટું કરીશું, કાંઈક ભડાકેદાર કરીશું, બરાબર. કાલે આપણે કાંઈક મોટું ધબધબાટીવાળું કરીશું, કારણ કે આપણો કાલ છેલ્લો દિવસ છે. હાલો હાલો, તો તમને મળ્યો કાલ, બરાબર. એટલે હાલો અત્યારે તો તમને લગભગ તો એક્સરસાઇઝ હું નાખી દઈશ, હાલો નાખી દઈશ, બરાબર. હાલો તો હમણાં એક્સરસાઇઝ કરીને મળી પાછું. તો ભાઈ આજનો આપણો વર્કઆઉટ કંઈક આ રીતે રહ્યો છે, બરાબર. અને આપણે હવે 30 દિવસ કાલે પૂરો થઈ જશે. કાલે આપણે કાંઈક નવું ચેલેન્જ લેવું અને નવી કાંઈક વાતો કરીશું, બરાબર. તો હવે આજે આપણો આદિ તો સમજી લો આજે પૂરો થઈ ગયો, કાલની આપણે વાત કાલ કરીશું. એટલે હવે આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને પીસ આઉટ, બાય.